નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 3 ની આજે આપણે શરૂઆત કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર ચેપ્ટર 3 વનસ્પતિ સૃષ્ટિનો પાર્ટ 1. આગળ આપણે પહેલું અને બીજું ચેપ્ટર ભણેલા છે, વર્ગીકરણ. એને અનુલક્ષીને જ બીજા ચેપ્ટરની અંદર વર્ગીકરણ કઈ રીતે કરી શકાય એમાં RH વિટેકરની વર્ગીકરણ પદ્ધતિની વાત કરેલી, જેમાં આપણે પહેલી સૃષ્ટિ મોનેરા, બીજી સૃષ્ટિ પ્રોટિસ્ટાની વાત કરેલી અને ત્રીજી સૃષ્ટિ ફૂગ. હવે ચોથી સૃષ્ટિ અહીંયા આખી આપેલી છે, વનસ્પતિ સૃષ્ટિ. એના વિશે આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. વનસ્પતિ સૃષ્ટિની અંદર આપણે શરૂઆત કરશું પહેલા લીલથી. લીલનો અભ્યાસ કરશું, ત્યાર પછી દ્વિઅંગી વનસ્પતિ, ત્યાર પછી ત્રિઅંગી વનસ્પતિ ટેરિડોફાઇટા, ત્યાર પછી અનાવૃત બીજધારી અને ત્યાર પછી છેલ્લે સૌથી ઉચ્ચ કક્ષા, સૌથી વધુ સંખ્યા ધરાવતી વનસ્પતિ હોય તો એ આવૃત બીજધારી વનસ્પતિની આ ચેપ્ટરમાં આપણે વાત કરશું. અને છેલ્લે એકવિધ, દ્વિવિધ અને એક દ્વિવિધ જીવન ચક્ર. વિવિધ વનસ્પતિઓ કયા પ્રકારના જીવન ચક્ર ધરાવે છે એની પણ ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છે. તો ચાલો શરૂઆત ઇન્ટ્રોડક્શન થી કરીએ. પહેલો જ પ્રશ્ન આપેલો છે કે વિવિધ વર્ગીકરણ પદ્ધતિઓ વર્ણવો. વિવિધ વર્ગીકરણ પદ્ધતિઓ વર્ણવો. ચાલો, તો પહેલાની વર્ગીકરણ પદ્ધતિઓ ફક્ત પર્ણોના સ્થાન, પહેલાની વર્ગીકરણ પદ્ધતિઓ ફક્ત પર્ણોના સ્થાન, પર્ણોના રંગ, પર્ણોની સંખ્યા અને આકાર વગેરે જેવા સંપૂર્ણ રીતે ઉપર છલ્લા બાહ્યાકાર લક્ષણોનો ઉપયોગ થયો હતો. શરૂઆતની જે વર્ગીકરણ પદ્ધતિઓ હતી એ માત્ર પર્ણોનું સ્થાન કેવું છે, પર્ણનો રંગ કેવો છે, લીલો, પીળો, પર્ણોની સંખ્યા કેટલી છે, 1 છે, 2, 4, 5, 6 જોડમાં છે, એનો આકાર કેવો છે વગેરે જેવા સંપૂર્ણ ઉપર છલ્લા બાહ્યાકાર લક્ષણો આધારિત શરૂઆતની વર્ગીકરણ પદ્ધતિ હતી. શરૂઆતની વર્ગીકરણ પદ્ધતિ. હવે તેઓ મુખ્યત્વે વાનસ્પતિક લક્ષણો કે પુકેસર ચક્ર રચના, પુકેસરની રચના કેવી તેના પર આધારિત હતી શરૂઆતની. અને આ પદ્ધતિ લિન્યસ, કેરોલ્સ લિન્યસ, વર્ગીકરણ વિદ્યાના પિતા, આગળ આપણે ભણી ગયા, વર્ગીકરણ વિદ્યાના પિતા કેરોલ્સ લિન્યસ દ્વારા આપવામાં આવેલી હતી. એ કૃત્રિમ પદ્ધતિ હતી. એટલે આ આપણે કોની વાત કરી? કૃત્રિમ પદ્ધતિની. કઈ પદ્ધતિ? કૃત્રિમ પદ્ધતિ. એટલે કૃત્રિમ પદ્ધતિ મુખ્યત્વે વાનસ્પતિક લક્ષણ કે પુકેસર ચક્ર રચના પર આધારિત હતી અને લિન્યસ દ્વારા આપવામાં આવેલી કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ હતી. અને તેઓને માત્ર થોડીક જ લાક્ષણિકતાઓને આધારે નજીકની સંબંધિત જાતિઓથી અલગ કરેલ હતી. આ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કોને દ્વારા આપવામાં આવેલી? તો કે કેરોલ્સ લિન્યસ દ્વારા. અને વધુમાં કૃત્રિમ પદ્ધતિઓ વાનસ્પતિક અને લિંગી લક્ષણો ને એક સરખું મહત્વ આપે છે. એટલે બહુ લાંબા સમય સુધી આ વર્ગીકરણ પદ્ધતિ ઉપયોગી નીવડી નહીં. કેમ? તો કે એમાં કૃત્રિમ પદ્ધતિઓ વાનસ્પતિક લક્ષણો અને લિંગી લક્ષણો ને એક સરખું મહત્વ આપે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અને ઘણીવાર વાનસ્પતિક લક્ષણો પર્યાવરણ દ્વારા ખૂબ જ સરળતાથી અસર પામે છે. તેનાથી આપણે માહિતગાર થયા ત્યારથી તે સ્વીકાર્ય નથી. ઘણીવાર વાનસ્પતિક લક્ષણો પર્યાવરણ દ્વારા ખૂબ જ સરળતાથી અસર પણ પામે છે. તેનાથી આપણે જાણકારી મળી, માહિતગાર થયા ત્યારથી આ પદ્ધતિ અત્યારે સ્વીકાર્ય નથી. કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. અહીંયા સુધી ખાલી એવો કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ વર્ણવો તો અહીંયા સુધી લખવાનું. કેરોલ્સ લિન્યસ દ્વારા આપવામાં આવેલી.
જે શેને આધારિત હતી તો કે ફક્ત પર્ણોનું સ્થાન, પર્ણનો રંગ, પર્ણોની સંખ્યા, પર્ણનો આકાર જેવા સંપૂર્ણ ઉપર છેલ્લા લક્ષણો આધારિત જ હતી, જેમાં વાનસ્પતિક લક્ષણો કે પુકેસર ચક્રની રચના પર આધારિત હતી, જે કેરોલ્સ લિનિયસ દ્વારા આપવામાં આવેલી કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ હતી. તેઓને માત્ર થોડીક જ લાક્ષણિકતાને આધારે નજીકના સંબંધિત જાતિઓથી અલગ કરેલી હતી. વધુમાં કૃત્રિમ પદ્ધતિઓ વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપે છે અને ઘણીવાર વાનસ્પતિક લક્ષણો પર્યાવરણ દ્વારા ખૂબ જ સરળતાથી અસર પામે છે. તેનાથી આપણે માહિતગાર થયા ત્યારથી તે પદ્ધતિ સ્વીકાર્ય નથી. એટલે આ પહેલી પદ્ધતિ, કઈ પદ્ધતિ? કૃત્રિમ વર્ગીકરણ. ચાલો હવે આપણે બીજી પદ્ધતિની વાત કરીએ, નૈસર્ગિક અથવા કુદરતી વર્ગીકરણ પદ્ધતિ. હવે વિરુદ્ધમાં, તેનાથી વિરુદ્ધમાં નૈસર્ગિક પદ્ધતિ એટલે કુદરતી પદ્ધતિ, કુદરતી વર્ગીકરણ પદ્ધતિઓ વિકાસ પામી કે જેઓ સજીવો વચ્ચેના કુદરતી એટલે નૈસર્ગિક સંબંધો પર આધારિત છે અને તે માત્ર બાહ્ય લક્ષણોને અનુસરતી નથી. માત્ર બાહ્ય લક્ષણો જેમાં ધ્યાનમાં નથી લેવામાં આવેલા, પરંતુ સૂક્ષ્મ સંરચના, અંતઃસંરચના, ભ્રૂણ વિદ્યા અને વનસ્પતિ રસાયણ વિદ્યા જેવા આંતરિક લક્ષણોને પણ અનુસરે છે. એટલે કે વિરુદ્ધમાં આ નૈસર્ગિક પદ્ધતિઓ વિકાસ પામી કે જેઓ સજીવ વચ્ચેના કુદરતી સંબંધો પર આધારિત છે અને તે માત્ર બાહ્ય લક્ષણોને અનુસરતી નથી, પરંતુ સૂક્ષ્મ સંરચના, અંતઃસંરચના, ભ્રૂણ વિદ્યા અને વનસ્પતિ રસાયણ વિદ્યા જેવા આંતરિક લક્ષણોને પણ અનુસરે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી આ કુદરતી પદ્ધતિની વાત કરી આપણે. હવે સપુષ્પ વનસ્પતિઓ માટે આવું વર્ગીકરણ જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકર દ્વારા આપવામાં આવ્યું. એટલે પહેલી કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ તો કે કેરોલ્સ લિનિયસ, કુદરતી વર્ગીકરણ પદ્ધતિ તો કે બેન્થામ હુકર. આ બેન્થામ અને આ બીજો હુકર, આખા નામ યાદ રાખવાનું, જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકર, અથવા ટૂંકમાં યાદ રાખવાનું બેન્થામ હુકરે આપેલી. બેન્થામ હુકરે કઈ પદ્ધતિ? કુદરતી વર્ગીકરણ પદ્ધતિ. હાલમાં આ બે પદ્ધતિ, હવે ત્રીજી જાતિ વિકાસીય ફાઇલોજેનેટિક્સ. કુદરતી વર્ગીકરણ પદ્ધતિ સપુષ્પી વનસ્પતિ માટે આવું વર્ગીકરણ જોબ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકર દ્વારા આપવામાં આવ્યું. કોને આધારિત હતી? તો કુદરતી સંબંધો, નૈસર્ગિક સંબંધો આધારિત, અને તેમાં બાહ્ય લક્ષણોને અનુસરતી નથી, પરંતુ સૂક્ષ્મ સંરચના વનસ્પતિની, આંતરિક રચના શરીરની અંદરની, ભ્રૂણ વિદ્યા, અને ભ્રૂણ કેવા છે? વનસ્પતિ રસાયણ વિદ્યા જેવા આંતરિક લક્ષણોને અનુસરે. આ બીજી. હવે ત્રીજી પદ્ધતિ, હાલમાં જાતિ વિકાસકીય વર્ગીકરણ ફાઇલોજેનેટિક્સ પદ્ધતિઓ વિવિધ સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત છે, જે સ્વીકાર્ય છે, અને માનવું કે એક સરખા વર્ગમાં સમાવિષ્ટ સજીવોએ સામાન્ય સમાન પૂર્વજો ધરાવે છે. જ્યારે આપણી પાસે સહાયક રીતે અશ્મિઓના પુરાવા ન હોય ત્યારે આ માહિતી ખૂબ જ મહત્વની બને છે. આ ત્રીજી પદ્ધતિ કઈ? જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ, જે સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત છે. કઈ રીતે વિકાસ થયેલો છે સજીવોનો અલગ અલગ ક્રમમાં, એના ઉપર આધારિત, જે સ્વીકાર્ય છે. અને માનવું છે કે એક સરખા વર્ગમાં સમાવેશ સજીવોએ સામાન્ય સમાન સરખા પૂર્વજો ધરાવે છે. જ્યારે આપણી પાસે સહાયક રીતે અશ્મિઓ હાજર ન હોય, પુરાવા ન હોય, ત્યારે આ માહિતી ખૂબ જ મહત્વની સાબિત થાય છે.
ચાલો ચોથી પદ્ધતિ સંખ્યાકીય વર્ગીકરણ, સંખ્યાકીય ન્યુમેરિકલ ટેક્સોનોમી, ન્યુમેરિકલ વર્ગીકરણ વિદ્યા કે જેમાં કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. કમ્પ્યુટરનો ઉપયોગ કરી સરળતાથી માહિતી મળી રહે છે જે નિરીક્ષણ કરેલ બધી જ લાક્ષણિકતા પર આધારિત છે અને બધા જ લક્ષણો અને સ્વીકૃત માહિતીના આંકડાની સંખ્યા અને સંકેતો નિર્દિષ્ટ કરે છે. ચોથી પદ્ધતિ સંખ્યાકીય. તો સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા કે જેમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરી સરળતાથી માહિતી મળી રહે છે જે નિરીક્ષણ કરેલ બધી જ લાક્ષણિકતા પર આધારિત છે અને બધા જ લક્ષણો અને સ્વીકૃત માહિતીના આંકડાની સંખ્યા અને સંકેતો નિર્દેશ કરે છે. આ રીતે દરેક લક્ષણ એક સરખું મહત્વ આપે છે અને એ જ સમયે ત્વરિત રીતે 100 જેટલા લક્ષણો નક્કી થઈ શકે છે. એક સાથે દરેક લક્ષણને એક સરખું મહત્વ આપે સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ અને એ જ સમયે ત્વરિત રીતે એક સાથે 100 જેટલા લક્ષણો પણ નક્કી થઈ શકે એમાં. આ ચોથી પદ્ધતિ સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ, ન્યુમેરિકલ ટેક્સોનોમી. પાંચમી સેલ કોષ વર્ગીકરણ વિદ્યા, કોષ વર્ગીકરણ વિદ્યા કે જે આ ખાસ યાદ રાખવાનું, જે રંગસૂત્રની સંખ્યા એમસીક્યુ નીટમાં પૂછાય છે. રંગસૂત્રોની સંખ્યા, રચના, વર્તુણક જેવી કોષ વિદ્યાકીય માહિતી અને રસાયણ વર્ગીકરણ વિદ્યા આ છઠ્ઠી પદ્ધતિ રસાયણ વર્ગીકરણ વિદ્યા કે જે વનસ્પતિઓના રાસાયણિક ઘટકો વિશેની મૂંઝવણના નિરાકરણ માટે હાલના દિવસોમાં વર્ગીકરણ વિદો દ્વારા ઉપયોગમાં લેવાય છે. આ 6 પદ્ધતિની આપણે વાત કરીએ. પાંચમી કોષ વર્ગીકરણ પદ્ધતિમાં શું થાય તો કે રંગસૂત્રોની સંખ્યા, રચના, વર્તુણક જેવી બાબતોનો સમાવેશ એમાં થાય, એને આધારે ઓળખવામાં આવે. રસાયણ વર્ગીકરણ વિદ્યામાં તો કે વનસ્પતિઓના રાસાયણિક ઘટકો વિશેની મૂંઝવણના નિરાકરણ માટે હાલના દિવસોમાં વર્ગીકરણ વિદ્યા એનો ઉપયોગ કરે છે. આ 6 પદ્ધતિઓ છે. પહેલી કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કેરોલ્સ લિનિયસ દ્વારા આપવામાં આવેલી. બીજી કુદરતી અથવા નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ બેન્થામ હુકર દ્વારા. ત્રીજી જાતિ વિકાસીય વર્ગીકરણ. ચોથી સંખ્યાકીય વર્ગીકરણ. પાંચમી કોષ વર્ગીકરણ. છઠ્ઠી રસાયણ વર્ગીકરણ વિદ્યા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ 6 પદ્ધતિ છે. ઝડપથી એક સ્ક્રીનશોટ લઈ લો. ચાલો સ્ક્રીનશોટ લઈ લીધેલો હશે. ચાલો કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કુદરતીની અંદર યાદ રાખવાનું, બાહ્ય લક્ષણોને અનુસરતી નથી માત્ર, પરંતુ એમાં સૂક્ષ્મ સંરચના, અંતઃસંરચના, ભ્રૂણ વિદ્યા, વનસ્પતિ રસાયણ વિદ્યા જેવા આંતરિક લક્ષણોને પણ અનુસરે, જે બેન્થામ અને હુકર દ્વારા આપવામાં આવેલી. જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ તો કે સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત, જેમાં માનવામાં આવે કે એક સરખા વર્ગ સમાવેશ સજીવો એ સામાન્ય પૂર્વક ધરાવતા હોય. જ્યારે આપણી પાસે સહાયક રીતે અસ્મિઓ હાજર ન હોય ત્યારે આ માહિતી ખૂબ જ મહત્વની સાબિત થાય. જાતિ વિકાસીય વર્ગીકરણ. સંખ્યાકીય વર્ગીકરણમાં તો કે કમ્પ્યુટરનો ઉપયોગ થાય અને સરળતાથી એમાં માહિતી મળી રહે, જે નિરીક્ષણ કરેલી બધી જ લાક્ષણિકતા પર આધારિત છે અને બધા જ લક્ષણો અને સ્વીકૃત માહિતીના આંકડાની સંખ્યા અને સંકેતો ત્યાં નિર્દિષ્ટ કરે છે. આ રીતે દરેક લક્ષણ એક સરખું મહત્વ આપે છે અને એ જ સમયે ત્વરિત રીતે 100 જેટલા લક્ષણો નક્કી થઈ શકે છે. કોષ વર્ગીકરણ વિદ્યા કે જે રંગસૂત્ર, સંખ્યા, રચના, વર્તુણક જેવી કોષ વિદ્યાકીય માહિતી આપે. રસાયણ વર્ગીકરણ વિદ્યા કે જે વનસ્પતિઓના રાસાયણિક ઘટકો વિશેની મૂંઝવણના નિરાકરણ માટે હાલના દિવસોમાં વર્ગીકરણ વિધો દ્વારા ઉપયોગમાં લેવાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો પ્રશ્ન આ ચેપ્ટરની શરૂઆત કરીએ. આપણે
બીજો પ્રશ્ન है ટૂંકનો લખો લીલ। આપણે પહેલો પ્રશ્ન વિવિધ વર્ગીકરણ પદ્ધતિની વાત કરેલી છે। હવે આપણે અહીંયા બીજા પ્રશ્ન ઉપર આવીએ। પહેલો ટોપિક આ ચેપ્ટરનો લીલ આલ્ગીથી શરૂઆત કરવાની છે વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન છે બીજો ટૂંકનો લખો લીલ અથવા આલ્ગી। આલ્ગી ચલો લીલ। હવે પહેલો ટોપિક આપેલો છે લીલનું બંધારણ કેવું હોય અને કઈ જગ્યાએ વસવાટ કરે છે। લીલનું બંધારણ કેવું હોય અને કઈ જગ્યાએ વસવાટ કરે છે। તો લીલે હરિતદ્રવ્ય ધરાવતા, હરિતદ્રવ્ય એટલે ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, C, D, E, ક્લોરોફિલ ધરાવતા સાદા સુકાયક, સુકાયક એટલે મૂળ પ્રકાંડ પણ જેવી રચના ન હોય તો એ ભાગને આપણે સુકાયક તરીકે ઓળખી શકીએ। સુકાયક તરીકે નામ આપવામાં આવ્યું। મૂળ પ્રકાંડ પણ જેવી રચના ન હોય તો એ દેહને, શરીરને શું કહેવાય? સુકાયક। સુકાયક સ્વયંપોષી અને મહદ અંશે જલજ, મહદ અંશે જલજ, મીઠા અને ખારા બંને પાણીમાં વસવાટ કરે। મીઠા અને ખારા પાણીના સજીવો છે એટલે આ એનું બંધારણ અને વસવાટ થઈ ગયું। લીલ તો કે હરિતદ્રવ્ય ધરાવે બંધારણમાં, સાદી છે, સુકાયક છે, સ્વયંપોષી એટલે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે। શા માટે? તો કે હરિતદ્રવ્ય ધરાવે છે એટલે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે। મહદઅંશે જલજ, મીઠા પાણી અને ખારા પાણી બંનેમાં વસવાટ કરતા સજીવો છે। તે અન્ય નિવાસ સ્થાનોની વિવિધતામાં પણ, અન્ય નિવાસ સ્થાનોની વિવિધતામાં પણ થાય છે। હવે ભીના પથ્થરો ઉપર વસવાટ કરે, જમીન ઉપર અને લાકડા ઉપર પણ વસવાટ કરે। તેમાંની કેટલીક લીલ ફૂગ સાથે સહજીવન ગુજારે જેને લાઇકેન તરીકે ઓળખાય। આગળ આપણે ભણી ગયા બીજા ચેપ્ટરમાં લાઇકેન, લીલ અને ફૂગના સહજીવનને તો કે લાઇકેન તરીકે ઓળખાય। અને કેટલીક પ્રાણીઓ સાથે શરીર ઉપર, પહાડોના રીછ ઉપર સંગઠિત થયેલી હોય, આ એનો વસવાટ થઈ ગયો। એટલે કે અન્ય નિવાસ સ્થાનોમાં પણ વિવિધતા ધરાવેલી, ભીના પથ્થરો ઉપર પણ જોવા મળે, જમીન ઉપર પણ જોવા મળે, લાકડા ઉપર પણ જોવા મળે। કેટલીક વાર લીલ અને ફૂગનું સહજીવન હોય તો એ લાઇકેન તરીકે ઓળખાય અને કેટલીક વાર પ્રાણીના શરીર ઉપર, પહાડોના રીછ ઉપર પણ સંગઠિત થયેલી જોવા મળશે। આ એનું શું થઈ ગયું? બંધારણ અને વસવાટ। બીજો ટોપિક હવે લીલનું સ્વરૂપ અને કદ કેવું હોય? લીલનું સ્વરૂપ અને કદ। તો લીલના સ્વરૂપ અને કદ ખૂબ જ પરિવર્તનશીલ છે, ચેન્જિંગ છે, પરિવર્તન છે। તેમનો કદ, વિસ્તાર ક્લેમિડોમોનાસ જેવા વસાહતી, ક્લેમિડોમોનાસ વસાહતી છે, ઇલોથ્રિક્સ તેમજ સ્પાઇરોગાયરા જેવી તંતુમય પણ લીલ છે સ્વરૂપે। અને દરિયાઈ વનસ્પતિઓના થોડા ઘાસ તરીકે છે જે વિરાટ વનસ્પતિ દેહ કદ ધરાવે છે। એનું એક્ઝામ્પલ માઇક્રોસિસ્ટ જે 100 મીટર થી પણ વધારે લંબાઈ ધરાવે, માઇક્રોસિસ્ટ। આ એનું સ્વરૂપ અને કદ। લીલનું સ્વરૂપ અને કદ પણ ખૂબ પરિવર્તનશીલ છે। તેમનો કદ, વિસ્તાર ક્લેમિડોમોનાસ જેવા વસાહતી પણ છે, વસાહત એટલે એક સાથે વસાહતમાં વસવાટ કરતા હોય। ઇલોથ્રિક્સ અને સ્પાઇરોગાયરા તંતુમય લીલ છે, તંતુમય લીલ ભણી જ ગયા આગળ તમે તંતુમય લીલ। અને દરિયાઈ વનસ્પતિના થોડા ઘાસ તરીકે પણ છે જે વિરાટ વનસ્પતિ કદ ધરાવે, લાંબુ 100 મીટર જેટલી લાંબી હોય, એક્ઝામ્પલ માઇક્રોસિસ્ટ। ત્રીજું હવે પ્રજનન પદ્ધતિઓ લીલ કેવી ધરાવે છે? તો લીલે વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન ત્રણે ત્રણ પદ્ધતિ ધરાવે। વાનસ્પતિક, અલિંગી અને લિંગી પદ્ધતિઓ દ્વારા પ્રજનન કરે છે। લીલે વાનસ્પતિક, અલિંગી અને લિંગી પદ્ધતિઓ દ્વારા પ્રજનન કરે છે। વાનસ્પતિક પ્રજનન તો કે અવખંડન દ્વારા, વાનસ્પતિક પ્રજનન તો કે અવખંડન દ્વારા અને દરેક ખંડ સુકાઈમાં વિકાસ પામે છે। વાનસ્પતિક પ્રજનન તો કે અવખંડન દ્વારા થાય છે અને દરેક ખંડ સુકાઈમાં વિકાસ પામે છે। અલિંગી પ્રજનન તો કે વિવિધ પ્રકારના બીજાણુઓના સર્જન દ્વારા થાય છે। અલિંગી પ્રજનન તો કે બીજાણુઓ દ્વારા થાય જે મુખ્યત્વે ચલ બીજાણુ હોય, ચલ બીજાણુ એટલે ચલિત, તેવું
કસાધારી છે એટલે ચલિત હોય છે, કસા ધરાવે એટલે ચલિત, અને અંકુરિત થઈ નવા છોડમાં પરિણમે છે. આ અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન તો કે બીજાણુઓ દ્વારા. કેવા બીજાણુ? તો કે ચલ બીજાણુ દ્વારા કસા ધરાવે છે, અંકુરિત થાય અને નવા છોડમાં પરિણમે. ત્રીજી પદ્ધતિ એને લિંગી પ્રજનન. તો એ બે જન્યુઓના નર અને માદા જન્યુના જોડાણ દ્વારા થાય છે. આ જન્યુઓ કસાધારી ચલિત અને કદમાં એક સરખા, ક્લેમિડોમોનાસ એના કદમાં એક સરખા હોય બંને. આ ટાઈપના હશે જન્યુઓ, આવી કસા ધરાવતા હશે અને કદમાં સરખા જ હશે. તમે એને ઓળખી નહીં શકો નર કે માદા કદ, ક્લેમિડોમોનાસ. તેમજ કસાવિહીન અચલિત અને કદમાં એક સરખા, સ્પાયરોગાયરા. એમાં કસા નહીં હોય પણ કદમાં સરખા હોય. તો આ પ્રકારના પ્રજનનને સમજન્યુક પ્રકારનું પ્રજનન કહે છે. સમજન્યુક બે યાદ રાખવાના, ક્લેમિડોમોનાસ, સ્પાયરોગાયરા. ક્લેમિડોમોનાસમાં આવી કસા હોય છે, સ્પાયરોગાયરામાં કસા હોતી નથી. આવા જ જન્યુ હોય. ક્લિયર? એટલે કે લિંગી પ્રજનન એ બે જન્યુઓના જોડાણ દ્વારા થાય. આ જન્યુઓ કસાધારી ચલિત અને કદમાં એક સરખા, ક્લેમિડોમોનાસ, અને કસા વિહીન અચલિત અને કદમાં એક સરખા, સ્પાયરોગાયરા. તો આ સ્પાયરોગાયરાના, આ કોના છે? ક્લેમિડોમોનાસના હોઈ શકે. આ પ્રકારના પ્રજનનને સમજન્યુક પ્રકારનું પ્રજનન કહે છે. હવે ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓમાં કદમાં અસમાન, સરખા ન હોય તેવા જન્યુઓનું જોડાણ થાય છે, જેને અસમજન્યુક અથવા વિષમજન્યુક પ્રકારનું પ્રજનન પણ કહે છે. એટલે ક્લેમિડોમોનાસમાં બંને જોવા મળે, સમજન્યુ પણ જોવા મળશે અને વિષમજન્યુ પણ જોવા મળે. હવે ત્યાર પછી હવે બે જન્યુઓ પૈકી એક મોટું હોય અને અચલિત, સ્થાયી, અને માદા જન્યુ નાના અને ચલિત, અસ્થાયી નર જન્યુઓના જોડાણથી પ્રજનન થાય છે, જેને અંડજન્યુક પ્રકારનું પ્રજનન કહે છે. દાખલા તરીકે વોલ્વોક્સ ફ્યુકસ. વોલ્વોક્સ ફ્યુકસ. અહીંયા એક મોટા અને અચલિત માદા જન્યુ, એટલે માદા જન્યુ આવું મોટું કદ હોય, આ મોટું, અને એકદમ નાનું આવું હોય નર જન્યુ, જે કેવું હોય? ચલિત. એ બંનેનું જોડાણ થાય છે એમાં વોલ્વોક્સ અને ફ્યુકસમાં. આપણે આ ફ્યુકસના દોરેલા છે, બરાબર? ચાલો, આ વાત કરી લિંગી પ્રજનનની. હવે આપણે વાત કરીએ પ્રકાશ સંશ્લેષણ. લીલ મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી છે. લગભગ પૃથ્વી પર કુલ કાર્બન ડાયોક્સાઇડ CO2 ના અડધા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન પ્રકાશ સંશ્લેષણથી લીલ દ્વારા થાય છે. 50% પ્રકાશ સંશ્લેષણ કોના દ્વારા થાય? લીલ દ્વારા. હવે પ્રકાશ સંશ્લેષણથી તેઓ તેમના ત્વરિત પર્યાવરણમાં દ્રાવ્ય O2 ઓક્સિજનનું પ્રમાણ વધારે છે અને તેઓ સર્વશ્રેષ્ઠ મહત્વના પ્રાથમિક ઉત્પાદકોના શક્તિસભર સંયોજનો તરીકે પણ છે, જે બધા જ જલીય પ્રાણીઓના પોષણ ચક્રના આધાર સ્તંભ સ્વરૂપે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી આપણે આ થિયરી લખવાની. ઉપયોગો અલગથી પ્રશ્ન આવશે. લીલના ઉપયોગો ગણો. ટૂંક નોંધ લખો લીલ તો અહીંયા સુધી. આનો એક સ્ક્રીનશોટ પહેલા લઈ લેજો. ચાલો, સ્ક્રીનશોટ લઈ લીધો વિદ્યાર્થી મિત્રો. ફરીથી હવે આમાં જે અગત્યનું છે, પ્રજનન પદ્ધતિની અંદર આપણે ત્રણ પદ્ધતિની વાત કરવાની: વાનસ્પતિક, લિંગી અને અલિંગી. વાનસ્પતિક તો અવખંડન દ્વારા, યાદ રાખવાનું. કોના દ્વારા? અવખંડન દ્વારા, અને સુકાઈમાં વિકાસ પામે. અલિંગી પ્રજનન તો બીજાણુઓ દ્વારા. કેવા બીજાણુ? તો ચલ બીજાણુ, કસા ધરાવે, ચલિત જ હોય, અંકુરિત થઈ નવો છોડ બને. ત્રીજી લિંગી પ્રજનન તો એ જન્યુઓ દ્વારા, નર અને માદા જન્યુઓ દ્વારા થાય. આ જન્યુઓ કસાધારી, ચલિત, કદમાં એક સરખા હોય તો ક્લેમિડોમોનાસ. કસા વિહીન હોય, અચલિત હોય ને કદમાં સરખા હોય તો સ્પાયરોગાયરા હોઈ શકે. તો આ પ્રકારના પ્રજનનને આપણે સમજન્યુક પ્રકારનું પ્રજનન કહે છે.
ક્લેમિડોમોનાસમાં કેટલીક જાતિમાં કદમાં અસમાન સરખા ન હોય તેવા પણ જન્યુઓનું જોડાણ થાય છે, જેને અસમજન્યુક વિષમજન્યુક પ્રકારનું પ્રજનન કહે છે. અને ત્રીજો પ્રકાર અંડકજન્યુ. તો બે જન્યુઓ પૈકી એક મોટો અચલિત આ પ્રકારનું હશે સ્થાયી માદાજન્યુ, અને આ માદાજન્યુ નાનું અચલિત અસ્થાયી નરજન્યુના જોડાણથી પ્રજનન થાય, જેને અંડકજન્યુ પ્રકારનું પ્રજનન કહે છે. દાખલા તરીકે વોલ્વોક્સ અને ફ્યુકોસ. ક્લિયર? ફ્યુકસ. પ્રકાશ સંશ્લેષણ. તો લીલ મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી છે. લગભગ પૃથ્વી પર કુલ CO2 ના અડધા CO2 નું સ્થાપન પ્રકાશ સંશ્લેષણથી લીલ દ્વારા થાય છે, અને પ્રકાશ સંશ્લેષણથી તેઓ તેમના ત્વરિત પર્યાવરણમાં દ્રાવ્ય O2 નું પ્રમાણ વધારે છે, અને તેઓ સર્વશ્રેષ્ઠ મહત્વના પ્રાથમિક ઉત્પાદકોના શક્તિસભર સંયોજન તરીકે પણ છે, કે જે બધા જ જલીય પ્રાણીઓના પોષણ ચક્રનો આધાર સ્તંભ પણ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી આપણે આ બે પ્રશ્નો આજે ચર્ચા કરેલી છે. આ લીલ વાળો પ્રશ્ન જે છે સેકન્ડ ક્વેશ્ચન 2 એ નીટની બુકની અંદર લખવાનો છે. પહેલો પ્રશ્ન નથી લખવાનો, પણ આ પ્રશ્ન નીટની બુકની અંદર લખેલો હોવો જોઈએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર.